કે ગોંડલ મિર્જાપુર છે, ગોંડલમાં આમ થાય છે, ગોંડલમાં ઉદ્યોગ કરે તો હપ્તા દેવા પડે. આપણે બધાય બાવાજી બાપુને માની છે. બાવાજી બાપુના સોગંદ ખાય અને આપણે કહી શકીએ કે ગોંડલના એક ઉદ્યોગપતિએ કે હપ્તો દેવો પડે છે. તમારામાંથી એક હોકારો જ હોય છે, ગોંડલમાં કોઈ હપ્તો ક્યાંય દેવો પડે છે? ભાઈ સાચું કહીજો, ગોંડલમાં કોઈ દુકાનવાળે કે હપ્તો દેવો પડે છે? કે ગોંડલ મિર્જાપુર છે, ગોંડલમાં આમ થાય છે, ગોંડલમાં ઉદ્યોગ કરે તો હપ્તા દેવા પડે. આપણે બધાય બાવાજી બાપુને માની છે. બાવાજી બાપુના સોગંદ ખાય અને આપણે કહી શકીએ કે ગોંડલના એક ઉદ્યોગપતિએ કે હપ્તો દેવો પડે છે. તમારામાંથી એક હોકારો જ હોય છે, ગોંડલમાં કોઈ હપ્તો ક્યાંય દેવો પડે છે? ભાઈ સાચું કહીજો, ગોંડલમાં કોઈ દુકાનવાળે કે હપ્તો દેવો પડે છે? ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.